તો ગાંધીનગરમાં વરસાદી માહોલમાં આયુષ નિયામકની અપીલ કરાઈ છે। દૂષિત પાણીથી થતા રોગો અંગે સાવચેત રહેવા કરાઈ અપીલ। આરોગ્ય જાળવણી માટે વૈદ્ય જયેશ પરમારે આપ્યા ઘરગથ્થુ ઉપાયો। રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ કરવા આપ્યો ખાસ ઉપાય, જેમાં તુલસી અને મરીવાળું પાણી ઉકાળીને પીવા આપી સલાહ। લઘુ અને સુપાચ્ય આહાર લેવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે। મહત્વનું છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં જે દૂષિત પાણી આવતા લોકોનો રોગચાળો વધી જાય છે, જેમાં ખાસ કરીને ઉપાય આપવામાં આવે છે। તુલસી અને મરીવાળું પાણી પીવાથી આરોગ્ય જે છે તે સારું રહે છે અને લઘુ અને સુપાચ્ય આહાર લેવાથી ખાસ સલાહ અપાય છે। સમય છે એ ઋતુ આપણે બધા સૌ જાણીએ છીએ કે ચોમાસું છે। ચોમાસામાં સામાન્ય રીતે મચ્છરજન્ય રોગચાળો અને વાયરસજન્ય રોગચાળો દૂષિત પાણીથી થતા પેટના વિવિધ રોગો ફેલાતા હોય ત્યારે હું એટલું જ ચોક્કસ કહીશ આયુષ ડાયરેક્ટર તરીકે કે તમામ લોકો પાણી ઉકાળી ઠારી અને એ જ પાણીનો ઉપયોગ કરે, સાથે સાથે મચ્છરના ઉપદ્રવને ઘટાડવા માટેના પૂરા પ્રયત્નો કરે। સાથે સાથે સામાન્ય શરદી કફ જેવું હોય ત્યારે 10 પાન તુલસીના અને 2 મરી 1 ગ્લાસ પાણીમાં નાખી ઉકાળી અને ચોથો ભાગ બાકી રહે ત્યારે ગાળીને પીવે અને રાઈ અને મીઠાનો નાશ લે તો આવનાર આ ચોમાસાની જે ઋતુ છે એની અંદર ફેલાતા વિવિધ રોગોની અંદર 100% રોગ પ્રતિકારક શક્તિ વધારી અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે। સાથે સાથે માણસોએ આહાર અને વિહારનું પણ ધ્યાન રાખવાનું છે। લઘુ અને સુપાચ્ય સારી રીતે પચી જાય એવો અને ઓછા પ્રમાણમાં ખોરાક પોતાના અગ્નિને ધ્યાનમાં રાખીને જો લે તો ચોક્કસપણે